નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે હોટ ટોપિક કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક મહત્વપૂર્ણ વિષયને લઈને. તમે પણ જાણો છો, હું પણ જાણું છું, સરકારી જે યોજનાઓ છે ઘણી બધી છે, પણ સરકારી યોજનાઓનો ઉપયોગ અત્યારે તો કેવી રીતે કરવો, ક્યાં કરવો, કયા સમયે કરવો, એ ક્યાંક હજુ પણ ક્યાંક જાહેર જનતા જાણતી નથી. ડિજિટલ ઇન્ડિયાની વાતો તો કરવામાં આવતી હોય છે, પરંતુ શું ડિજિટલ ઇન્ડિયા 100% સાકાર થયું છે ખરી? જમીની હકીકત શું છે તે પણ એક સૌથી મોટો સવાલ જોવા મળતો હોય છે. તો બીજી બાજુ એક જે બાબત સામે આવી હતી કે 41% શહેરીજનો, માર્ક માય વર્ડ્સ, શહેરીજનો સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી. શહેરીજનોની વાત કરું છું, હું હજુ તો ગ્રામીણ સુધી પહોંચ્યો નથી. શહેરીજનો એ સરકારની વિવિધ ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી. સરકાર ગમે તેવા દાવા કરે, પરંતુ ઓનલાઈન સર્વિસનો ઉપયોગ એ શિક્ષિત વર્ગ સુધી જ અત્યારે આવતો જે સીમિત છે. ત્યારે યુનિવર્સિટીના સ્ટેટિસ્ટિક્સ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા આ સર્વે અત્યારે આવતો કરવામાં આવ્યું છે. ચલો, શિક્ષિત વર્ગ સુધી સીમિત છે, ચલો બધી જ અત્યારે તો બાબતો બરાબર. તો પછી હવે જે અશિક્ષિત વર્ગ છે, આપણે એવું નહીં કહીએ કે ના ભાઈ એ અશિક્ષિત છે એટલે એ લોકો ના મળવું જોઈએ, ના, પણ એમને પણ મળવું જોઈએ. કેમ ના મળવું જોઈએ? આ યોજનાઓ ખાલી અમુક વર્ગ પૂરતી સીમિત નથી, પરંતુ દરેક લોકો માટે છે. તો ત્યારે હવે સવાલ એ થતો હોય છે કે ચલો શિક્ષિત વર્ગ પૂરતી અમુક ચલો સીમિત હોય છે, તો પછી પેલા જેમને નથી ખબર પડતી તેમને સમજાવવા માટેનો કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો કે કેમ? એ યોજના તેમના સુધી અત્યારે તો અમલી બની છે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ છે. આ બધી જ બાબતોને લઈને ક્યાંક અસમંજસ ઘણી બધી જોવા મળતી હોય છે, સવાલો ઘણા બધા જોવા મળતા હોય છે, અને આ તમામ સવાલોના જવાબ પણ મેળવવા છે અને તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે. આ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પરસોત્તમભાઈ પીપળિયા, કે જેઓ સામાજિક કાર્યકર્તા છે, સંતોષસિંહ રાઠોડ, કે જેઓ એક વિશ્લેષક છે, અને સાથે સાથે સહદેવસિંહ ચુડાસમા અમારી સાથે જોડી ગયા છે, કે જેઓ નિવૃત્ત સરકારી અધિકારી છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સહદેવસિંહજી, શરૂઆત મારે આપનાથી કરવી છે. આપ તો એક સરકારી અધિકારી છો, અધિકારી રહી ચૂક્યા છો. આપને ખબર હશે કે ના સરકારની તમામ યોજનાઓ લોકો સુધી અત્યારે તો કઈ રીતે પહોંચાડવાની અને કઈ રીતે અત્યારે તો દરેક લોકોને ક્યાંક અવગત પણ કરવાના. પણ સહદેવસિંહજી, એક બાબત અત્યારે તો જે આ સામે આવી છે કે ક્યાંક ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરતા નથી તેવી બાબત અત્યારે તો ક્યાંક પ્રકાશમાં આવી છે. આપ તેને સૌથી પહેલાં તો કઈ રીતે જોઈ રહ્યા છો? જગદીશભાઈ, સરકારના વિવિધ વિભાગોની અઢળક યોજનાઓ છે, 500 કરતા પણ વધારે. પણ ડિજિટલ સેવા કે જે વિશ્વના અન્ય દેશોમાં છે એવી ડિજિટલ સેવા હજુ આપણે ઉપલબ્ધ કરી શક્યા નથી, અને આપણે બધું ડિજિટલ કરી નાખ્યું છે, ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તાર સુધી. હવે આજના જે અખબારી અહેવાલો છે કે 41% શહેરીજનો લાભ લઈ શકતા નથી અથવા લાભ લઈ શક્યા નથી. તો તમે વિચાર કરો, 18,000 ગામડાઓની શું પરિસ્થિતિ થતી છે? કારણ કે શહેરોમાં જો 41% લોકો લાભ ન લઈ શક્યા હોય, એમાં પણ વિવરણ કરેલું છે કે ભાઈ 21% આ બાબતે નોલેજ નથી, અમુક ટકા લોકો ગભરાય છે ફ્રોડથી, કે અમુક ટકાને યોજના વિશે માહિતી નથી. તો ગ્રામ્ય વિસ્તારમાં આથી પણ ખરાબ પરિસ્થિતિ છે. હવે ડિજિટલ સેવાઓ આપણે એટલા માટે ચાલુ કરી હતી કે ઘરે બેઠા લોકોને લાભ મળી શકે. પહેલા તમે જો ગામડામાં ભલે ઓફલાઈન સેવા હતી, પણ ગામડાના લોકોને થોડોક સંતોષ એ હતો કે એમાં કોઈ ફ્રોડનો ભોગ નહોતું બનવું પડતું, ઘરે બેઠા પંચાયતમાંથી જ કામો થતા હતા. હવે આપણે જે પોતાના મોબાઈલમાંથી આ સેવાઓ આપવાની વાત થઈ છે, તો હમણાં તમે થોડા ટાઈમ પહેલા જુઓ કે આરટીઓની એપ ખોલે ભેગા તમારા ખાતામાંથી રૂપિયા ઉપડી. એટલે આવા ફ્રોડ એટલા બધા આવ્યા કે શિક્ષિત લોકો પણ આમાં કામ કરતા ગભરાય છે. હવે વાત બીજી રહી કે ડિજિટલની વાત કરીએ છીએ, પણ શહેરી વિસ્તારમાં તો ચાલો નેટની સુવિધાઓ છે, નેટ મળી રહે છે, પણ ગુજરાતના 18,000 ગામડાઓમાં પૂરતી નેટની સુવિધા નથી. દરેક ગ્રામ પંચાયતોમાં નેટની સુવિધા નથી. ખાસ કરીને છેવાડાના જે દક્ષિણ વિસ્તારના હોય કે દરિયાકાંઠાના વિસ્તાર હોય, ત્યાં નેટના અભાવે લોકો લાભ લઈ શકતા નથી. બીજું, સરકારની યોજનાઓ એવી છે કે ધારો હું તમને વાત કરું કે ભાઈ મોબાઈલની હોય કે ખેતીવાડીના સાધનોની હોય, તો એક તાલુકામાં 50 વ્યક્તિ લાભ લઈ શકે. 50 પૂરા થાય એટલે તરત એ ત્યાં બંધ થઈ જાય. હવે ગામડામાં નેટવર્ક હોતું નથી, એટલે થાય છે કેવું કે જે લોકો ગામડાના લોકો શહેરમાં રહે છે ને, એ ફટાફટ એમને ઓનલાઈન આ બધું થઈ જાય છે. લાભ શહેરી વિસ્તાર ભલે ગામડાના હોય પણ લાભ લોકો વધારે લે. ગામડાના લોકોને હજી પણ ગામમાં વીસી હોય તો કંઈક પણ સુવિધા છે,
પણ જે ગામમાં વીસી નથી તેમને તાલુકા સેન્ટરે જવું જ પડે છે, એટલે ખર્ચો તો તેમને અઢળક થાય છે. વાત ડિજિટલની એટલે હતી કે વિના ખર્ચે કોઈ પણ દોડા દોડી કર્યા વગર ઘરે બેઠા તમારા મોબાઈલમાંથી તમે કરી શકો. પણ મેં કીધું એમ આવા ઘણા પ્રશ્નો થયા છે કે ડિજિટલ સેવાઓ આપણે પૂરતી ઊભી કરી શક્યા નથી. બીજું, ડિજિટલ સેવાનો આપણે કોન્ટ્રાક્ટ જે કંપનીઓને આપ્યો છે એમને પેમેન્ટ નિયમિત ચૂકવાય છે, પણ એની સેવાનું મોનિટરિંગ થતું નથી. તમે જુઓ, અમદાવાદ શહેરમાં પણ સર્વર ડાઉનના અઢળક પ્રશ્નો અત્યારે વિદ્યાર્થીઓને દાખલા માટે લાઈનો લાગી છે, પણ તમે જો તો સર્વર ડાઉન, શું કરી શકો તમે? એટલે ઘણા એવા પ્રશ્નો છે કે આપણે ડિજિટલની વાતો કરીએ છીએ. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે 22 પ્રકારની ડિજિટલ ગ્રામની કામગીરી તમારી ગ્રામ પંચાયતમાં થશે એવી વાત કરી હતી, પણ અત્યારે યજ્ઞભાઈ તમારી ટીમને ગામડાઓમાં મોકલો અને ચકાસણી કરો કે 22 માંથી કેટલા પ્રકારની કામગીરી ઓનલાઈન થાય છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે સરકારની યોજનાઓ અઢળક છે, પણ પેલી ખીરની વાર્તા જેવી છે કે ભાઈ ખીર પીરસે તે પણ ખાઈ શકતા નથી. શા માટે? કે ભાઈ એની વ્યવસ્થા એવી છે. એટલે આ બધી વ્યવસ્થાઓ સુધારવી પડે. કંપનીઓને જે કોન્ટ્રાક્ટ આપ્યો છે એનું મોનિટરિંગ થવું પડે. અને બીજું, યોજનાઓથી લોકો અવગત નથી એટલા બધા. સિટી વિસ્તારમાં તો છે, પણ ગામડાઓમાં યોજનાઓથી અવગત નથી, અને યોજનાઓથી વાકેફ કરવાની જવાબદારી વહીવટી તંત્રની છે, અને વહીવટી તંત્રમાં ક્યાંક એમાં ઊણું ઉતર્યું છે. ચોક્કસ રાજ્ય સરકારના ઈરાદાઓ સારા હોય છે, આજનો યુગ ડિજિટલ યુગનો છે આપણે જાણીએ છીએ, પણ એનો લાભ જો તમે મહત્તમ લોકોને ન મળી શકતો હોય અથવા ન આપી શકતા હોય તો એ તમારી ડિજિટલ સિસ્ટમમાં ક્યાંક ખામી છે, એ તમારે સ્વીકારી એના માટે સારું શું કરી શકાય એના પૂરતા પ્રયત્નો કરવા જોઈએ. કારણ કે જે યોજનાઓ વંચિતો માટે, ગરીબો માટે જાહેર કરી છે ને એનો લાભ તેઓ ખરેખર લઈ શકતા નથી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલા જ માટે ક્યાંક સવાલ થતો હોય છે કે ના ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકતને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. સંતોષજી, ડિજિટલને અત્યારે તો દરેક લોકો એક્સેપ્ટ કરે છે, પણ જ્યારે આપણે શહેરી વિસ્તારની વાત કરીએ તો શહેરી વિસ્તારમાં જ અમુક લોકો જે ડિજિટલ ઇન્ડિયાની સાથે સાથે જે ઓનલાઈન જે સેવાઓ છે, જે ઓનલાઈન અત્યારે તો યોજનાઓ છે તેનો લાભ લઈ શકતા નથી શહેરી વિસ્તારમાં. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને પણ? સંતોષી, અનમ્યુટ કરજો આપ. જી બિલકુલ, અત્યારે આપણે માત્ર શહેરની જ વાત કરી રહ્યા છીએ, પરંતુ શહેરમાં પણ ઘણા બધા લોકો આ સેવાનો લાભ પૂરતો લઈ શકતા નથી. તો એમાં જે મુખ્ય કારણો છે, સહદેવસિંહજીએ ખૂબ જ વિસ્તૃતમાં બધું જણાવ્યું છે. એક બે પોઈન્ટ હું ઉમેરવા માંગુ છું. જેમ કે આપણે ત્યાંની જે અભ્યાસની જે શિક્ષણ પદ્ધતિ છે, એ શિક્ષણ પદ્ધતિમાં પણ ક્યાંક ને ક્યાંક ફોર્મ ભરવું, કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું, ક્યાંક આનું પણ માર્ગદર્શન આપવું જોઈએ. પરંતુ આપ જોશો કે ધોરણ 12 પાસ કર્યા બાદ જ્યારે કોલેજોમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટેના ફોર્મ ભરવાનો થતા હોય તો વિદ્યાર્થીઓ એ સાયબર કેફેમાં જઈને પોતાના ફોર્મ ભરતા હોય છે. અલગ અલગ વિવિધ પરીક્ષાઓ, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, એના પણ ફોર્મ એ લોકો ક્યાંક ને ક્યાંક ઓનલાઈન જઈને ભરતા હોય છે, સાયબર કેફેનો ઉપયોગ કરે છે. આનું મૂળ કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક એમને પણ ભય છે કે હું પણ ઓનલાઈન જો ફોર્મ ભરીશ તો ક્યાંક ને ક્યાંક કોઈ વિગતો છૂટી જશે અને મારી જે અરજીનો છે એ અસ્વીકાર થશે. બીજું એક મહત્વનું બાબત એ પણ છે કે જે એક ડિસ્ક્રબન્સી, લોજિકલ ડિસ્ક્રબન્સી, જે એસઆઈઆર દાખલ થયા પછી એ વધુ ચર્ચામાં આવ્યો છે. ગઈકાલે જે ઓનલાઈન ફોર્મ ભરવા બેઠો હતો, તમામ આખું ફોર્મ ભરાઈ ગયું અને જ્યારે ફોર્મ ફિલઅપ કર્યું ત્યારે ફોર્મ ફિલઅપ કરીને છેલ્લે ઓટીપી મેળવવાનો આવ્યો. ઓટીપીમાં જે આધાર કાર્ડ પ્રમાણેનું જે નામ ફોર્મમાં જે લખવું જોઈતું હતું એમાં સ્પેલિંગમાં એક નાની મિસ્ટેક હતી, એની જગ્યાએ ઈ લખ્યો હતો. આ ડિજિટલ જે લોજિકલ ડિસ્ક્રબન્સીના કારણે એ વ્યક્તિનું ઓનલાઈન ફોર્મ ન ભરી શકાયું. એટલે આવા પણ મુદ્દાઓ. ત્રીજું એક છે કે ઓનલાઈન ફોર્મની અંદર ક્યાંક ને ક્યાંક એવું પણ કરતા હોય છે કે ભાઈ તમારે આટલા જે પીડીએફ કે જીપીજી ફાઇલો, હવે સામાન્ય જનતા પીડીએફ અને જીપીજી ફાઇલ, આ ફાઇલો વચ્ચેનો ભેદ નથી સમજી શકતા. બીજું એ પણ હોય છે કે ઓનલાઈન જ્યારે તમે ફોર્મ ભરવા બેસો ત્યારે અમુક એમબી થી તમારી નાનું જે પણ તમે દસ્તાવેજ છે અપલોડ કરવા ચાહો એ અમુક એમબી થી નાનું હોવો જોઈએ, આવું પણ ક્યાંક થતું હોય છે. એટલે એને રીસાઇઝ કરવું પડે. આ તમામ વસ્તુઓ ઓનલાઈન ફ્રી ઓફ ચાર્જ જ છે, પરંતુ સામાન્ય જે વ્યક્તિ જે રોજ આ બધી પ્રક્રિયાઓ ન કરતો હોય એ આ વસ્તુથી ડરે છે અને ક્યાંક એ નથી કરી શકતો. સાચી વાત. સૌથી મોટો પ્રશ્ન કે ક્યાંક ને ક્યાંક જેની હમણાં સદૈવસિંહજીએ જે વાત કરી, ચર્ચા કરી, એ ઓનલાઈન ફ્રોડ પણ ખૂબ
ખૂબ જ વધ્યું છે. આપણે ત્યાં હમણાં આપણે જોયું બે મોટી પ્રક્રિયાઓ અત્યારે હમણાં એક પતિને એક ચાલુ છે, SIR ની પ્રક્રિયા અને બીજું અત્યારે વસ્તી ગણતરી. વસ્તી ગણતરીમાં પણ તમારે ઓનલાઈન કોઈક ફલાણો તમારે કોડ આવ્યો છે ડિક્લેર કરો, અને જ્યારે વ્યક્તિ એ ડિક્લેર કરે તો એનું આખું જે ખાતું હોય એ ખાતું સાફ થઈ ગયું. એટલે લોકો ઓનલાઈન એટલા માટે પણ બીતા હોય છે. આ તમામ કારણો છે. બીજી કેટલીક સરકારની નાકામિયાઓ પણ છે, જેમ કે આપણે હમણાં જોયું કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટમાં તમામ રાશન કાર્ડો ધારકોના આધાર કાર્ડને મેચ કરવાના થતા હતા, પણ જોયું કે એ આખું કામ લગભગ 1.5-2 વર્ષ સુધી ચાલ્યું, કારણ કે પૂરતું નેટવર્ક એ પૂરું નથી પાડી શકતી જે સરકારી એજન્સીઓના જેણે કોન્ટ્રાક્ટો લીધા છે. એટલે સર્વર ડાઉન છે, આવા ઘણા બધા ઇસ્યુઓ પણ આવતા હોય છે. એટલે આ બધી વસ્તુઓ પર ક્યાંક ને ક્યાંક સરકારે પૂરતું ધ્યાન આપીને જે આ વસ્તુઓ આપણે જે હાલ ચર્ચા કરી રહ્યા છીએ ને, જે વસ્તુઓ જે વિદ્યાર્થીઓએ પણ પોતાના 350 વ્યક્તિઓને ડોર ટુ ડોર જઈને જે એમણે સર્વે કર્યો છે, એમાં જે બહાર નીકળીને આવ્યું છે, આ બધી બાબતો પર સરકારે વ્યવસ્થિત પોતે એના પર ચિંતન કરવું જોઈએ. સાથે સાથે ક્યાંક ને ક્યાંક આપણી જે શિક્ષણ પદ્ધતિ છે, શિક્ષણ પદ્ધતિમાં પણ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવા, જે વ્યક્તિ પોતે જે જ્યારે ધોરણ 12 પાસ કરીને જ્યારે પોતે બહાર જ્યારે સમાજમાં જ્યારે આવે છે, ત્યારે કઈ વસ્તુનું જરૂર પડશે, જેમ કે બેંકના પણ નાના મોટા ફોર્મ છે. આ બધી વસ્તુઓ ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ નથી ખ્યાલ હોતો. એટલે પ્રેક્ટિકલ નોલેજ પણ આ બધું ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓને આપવું જોઈએ, જેથી કરીને જ્યારે તે નિવૃત્ત પોતાના શિક્ષણમાંથી જ્યારે એ બહાર આવે ત્યારે એ તમામ વસ્તુઓ પોતે જાતે કરી શકે અને કોઈ વ્યક્તિની જરૂર ન પડે. અને સાથે સાથે ઓનલાઈન ફ્રોડ જે થાય છે, આ ફ્રોડમાંથી પણ લોકો કઈ રીતે બચી શકે, માત્ર ને માત્ર એક રિંગટોન ઉપર કે ભાઈ તમે કોઈ પણ તમારા પર ફ્રોડ કોઈ કોલ આવે છે તો આ બધા પર બી સરકારે એના કરતા પૂરા પગલા લેવા જોઈએ, જેથી કરીને ઓનલાઈન ફ્રોડ થતું અટકે, ઓછું થાય. બિલકુલ સાચી વાત છે. આ ગ્રામ્ય વિસ્તારની પણ વાત કરી, શહેરી વિસ્તારની પણ વાત કરી, પરંતુ પરસોત્તમભાઈ હવે સવાલ થાય છે સરકારી સિસ્ટમનો. જો સરકારી સિસ્ટમમાં અત્યારે તો ક્યાંક જો લૂપહોલ્સ ના હોય તો અત્યારે તો દરેક વસ્તુ સરખી થઈ જતી હોય છે. સંતોષજી એક બહુ સાચી વાત કહી કે ઘણીવાર આપણે પણ જો કોઈ આધારનું કે એવું કંઈ કાર્ય કરવા માટે જતા આવીએ તો ઘણીવાર એવું કહેવામાં આવતું હોય કે ભાઈ સર્વર ડાઉન છે, અહીંયા આ થશે નહીં, આ વસ્તુ અત્યારે કરવું છે પણ અત્યારે પેલું કહે ને કે ના નેટની સુવિધા પ્રોપર નથી, પ્રોપર બેન્ડવિથ આવતી નથી, એટલે અમે કંઈ કરી શકતા નથી. સ્વદેશીએ પણ કહ્યું કે ના ગામડાઓમાં પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ અત્યારે તો ઓનલાઈન નોંધણી કરાવવા માટે પણ જતા હોય ત્યારે સર્વરનો ઇસ્યુ આવતો હોય છે, અને તેની સાથે નેટનું પણ જે સિચ્યુએશન જોવા મળતી હોય છે. તો એવું લાગે છે કે ના સરકારે પણ હવે થોડું ઘણું અપગ્રેડેશન કરવું એ બહુ જરૂરી બની ગયું છે. તેમ સરકાર છે યજ્ઞભાઈ, સરકાર છે તે યોજનાઓ વિસ્તરણ કરવામાં અગ્રેસર છે અને એનું માર્કેટિંગ ને બધું થાય છે, સારી બાબત છે. પરંતુ લાભાર્થીઓને તેનાથી અવગત કરવામાં નિષ્ફળ રહે છે. એટલે કેટલીક યોજનાઓ પરત્વે લાભાર્થીને જ ખબર હોતી નથી કે અહીંયા એક મુદ્દો એ છે. બીજો મુદ્દો એ છે, જેમ અગાઉ મારા સાથી વક્તાઓએ કહ્યું તેમ કે ટેકનિકલ સમસ્યાઓ છે, એમાં બધી સમસ્યાઓ આવી ગઈ, એનું અલગથી વર્ણન નહીં કરું. પણ કોઈ પણ સરકારી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ સમાજના છેવાડાના અને વંચિત વર્ગ સુધી પહોંચાડવાનું હોય છે. અહીંયા કેટલીક વખત એવું બને છે કે યોજનાની જે રકમ જાહેર કરવામાં આવે છે એ યોજનાની રકમ લાભાર્થીને મળવાપાત્ર હોય છે એનાથી થોડીક ઓછી હોય છે, ઘણી ઓછી હોય છે. ત્યારે જે વહેલો તે પહેલાના ધોરણે લાભાર્થીને આપી દેવામાં આવે છે, બાકી માટે પોર્ટલ બંધ થઈ જાય છે. એટલે એ પણ એક સમસ્યા છે. એટલે યોજનાઓ જે કાંઈ ચાલુ કરવામાં આવે તો એના તમામ લાભાર્થીઓને મળવું જોઈએ. માત્ર અડધી કલાક માટે પોર્ટલ ખોલે પછી બંધ કરી દેવામાં આવે. હવે અહીંયા કેટલીક બાબતો એવી બની છે કે જે અમુક તમે દાખલા તરીકે ટ્રેક્ટર લેવા જાઓ તો ટ્રેક્ટરના જે વિક્રેતા છે એ તમને સબસિડી માટે તમને રજીસ્ટ્રેશન કરાવી આપે અને થઈ જાય છે. એનું શું મિકેનિઝમ છે એને ખબર છે અને એની અમુક તમારે રકમ પણ ચૂકવવી પડે છે. અને જ્યારે
ખુદ પોતે પોર્ટલ ઉપર જઈને જો રજીસ્ટ્રેશન કરવા જાય ત્યારે થતું હોતું નથી. એટલે આવી અનેક સમસ્યાઓ છે. એટલે આ સમસ્યાઓ ને નિવારવા માટે પેલા તો અવેરનેસ સેમિનાર યોજવા જોઈએ અને એ સેમિનારમાં લાભાર્થીને કયો લાભ મળવા પાત્ર છે અને એ લાભ કેવી રીતે મળશે તેનું માર્ગદર્શન આપવું જોઈએ. એટલે એ માર્ગદર્શન છે વોર્ડ ઓફિસ થી માંડીને જો શહેરી વિસ્તાર હોય તો વોર્ડ ઓફિસ અને ગ્રામ્ય વિસ્તાર હોય તો પંચાયતમાં આ રીતની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. અહીંયા HR હ્યુમન રિસોર્સિસ ખૂબ ઘટે છે અને હ્યુમન રિસોર્સિસ ઘટતું હોવાથી આની યોજનાઓની અમલવારી થતી નથી. એટલું જ નહીં, હરેક પંચાયતમાં અને હરેક વોર્ડ ઓફિસે એક ડિજિટલ આસિસ્ટન્ટની જરૂર છે. કારણ કે હવે મોટાભાગનું કામ ડિજિટલ સ્વરૂપે થતું જાય છે. હવે લેખિત પ્રથાઓ બંધ થઈ ગઈ છે, લેખિત અરજીઓ બંધ થઈ ગઈ છે, ત્યારે ડિજિટલ આસિસ્ટન્ટ હોવા જોઈએ. આજે વર્ષો જૂના જે લોકો કામ કરે છે પંચાયતોમાં, એની પાસે ડિજિટલનું કોઈ નોલેજ હોતું નથી. એનાથી પણ સમસ્યાઓ સર્જાય છે. એટલે યોજનાના લાભાર્થી સુધી યોજના પહોંચતી નથી અને કેટલીક વખત આ યોજના પહોંચાડવામાં વચેટિયાઓ પણ ભ્રષ્ટાચાર આદરે છે. એટલે આ બધી બાબતે સરકારે ધ્યાન આપવું જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. એટલે સંતોષજી, એવું કહી શકાય ખરી કે ના, તમે યોજનાઓ મૂકી દો છો પણ એની પાછળ અત્યારે તો વર્ક જે કરવાનું છે રાજ્ય સરકારે, એ અત્યારે તો કરવું બહુ જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું પણ પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે જે કોઈ તેને યુઝ કરવાવાળા હોય, એટલે કે જેને જે તે કોઈ વ્યક્તિને અત્યારે તો ત્યાં બેસાડવામાં આવ્યા હોય છે કે ના ભાઈ ઓનલાઈન નોંધણી કરો, અમુક વાર એમને જ નથી ખબર હોતી કે ના આમાં અત્યારે તો હવે પોર્ટલમાં કઈ રીતે આગળ કામ કરવાનું તેમ. તો હવે ક્યાંક રાજ્ય સરકારની હવે જવાબદારી બને છે કે ચલો તમે ઓનલાઈન સેવાઓ આપો છો, કોઈ શંકાને સ્થાન નહીં, યોજનાઓ આપો, લોકોને સુધી પહોંચવી પણ બહુ જરૂરી છે, પણ તેની સાથે દરેક લોકોને સમજાવવું અને તેની સાથે દરેક લોકો સુધી આ બાબત પહોંચાડવી પણ બહુ જરૂરી છે. સંતોષજી, અનમ્યુટ કરજો ને સાહેબ. એટલે આમાં સૌથી પહેલી એક તો બાબત સૌએ ચર્ચા કરી, એક ટ્રેનિંગની બાબત છે. એ ટ્રેનિંગ એ પછી નાગરિકની પણ હોઈ શકે અને સાથે સાથે અધિકારીની પણ હોઈ શકે, કર્મચારીની પણ હોઈ શકે કે કઈ રીતે મારે ફોર્મ ભરવાનું છે, ફોર્મને અપલોડ કરવાનું છે. નંબર 1 અને નંબર 2 કે સરકારની પોતાની મનસા અને સરકારની પોતાની આ જે ઓનલાઈન ડિજિટલ ઇન્ડિયા ભલે ડિક્લેર કરી, પરંતુ ડિજિટલ ઇન્ડિયાને સક્સેસ કરવા માટે તો સરકારનો પોતાની મનસા. આપને એક વાત કરું કે હમણાં 4 દિવસ પહેલા જેમ કે ડિક્લેર થયું કે હવે RTI એ તમામ જિલ્લા લેવલની પણ કચેરીઓ પર ઓનલાઈન RTI થઈ શકશે. હવે આ જે બાબત છે આ બાબત 2005માં થવી જોઈએ, 2005માં ન થઈ અને એ પછી હાઈકોર્ટ ગયા, હાઈકોર્ટ પરથી 2020ની અંદર ચુકાદો આવ્યો અને ત્યારબાદ આજે 5 વર્ષ પછી રાજ્ય સરકાર આ બાબત કરી શકે. એટલે જ્યાં નાગરિકો જે વસ્તુઓની અંદર અગ્રેસર છે, જે અપીલો કે અરજીઓ કરવામાં, એ જગ્યા પર ક્યાંક ને ક્યાંક સરકાર એ પૂરતું ધ્યાન નહીં આપીને એને એનાથી પોતાનો છેડો ફાડી રહી છે. જેમ કે RTI નો આપણે એક વિષય મૂક્યો કે RTI ની અંદર છેલ્લા 20 વર્ષ બાદ એનું અમલવારી થઈ શકી અને એ પણ હજુ તો જિલ્લા લેવલ સુધી, હજુ નીચેના સ્તર તો બાકી જ છે. મહાનગરપાલિકાઓમાં પણ કેટલાક જ વોર્ડ સુધી કે ડિપાર્ટમેન્ટ સુધી જઈ શકાય. એટલે આ બંને મનસા જ્યારે પૂરી થાય અને ત્યારે ને ત્યારે જ આ ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થઈ શકે, સાથે સાથે ફ્રોડ પણ ઓછું થાય, એ પણ ખૂબ જ જરૂરી. બિલકુલ. સદેવસિંહજી, એક સવાલ મારે એ પણ આપણે પૂછવો છે કે ગામડાઓની જો વાત કરવામાં આવે ને તો ગામડાઓમાં મેં જે પ્રમાણે કહ્યું કે ના પોર્ટલને લઈને ક્યાંક પરિસ્થિતિ એવી જોવા મળતી હોય છે, ઓનલાઈન જે ઇન્ટરનેટમાં બેન્ડવિડ્થને લઈને ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. તો એવું લાગે છે કે ના ચલો ડિજિટલ ઇન્ડિયાની વાતો આપણે ભલે કરીએ, પણ ગામડાઓમાં જે પણ કોઈ સુવિધાઓ પહોંચે, સૌથી પહેલાં તો તેને ગામડામાં જઈને સમજાવવી બહુ જરૂરી છે કે ના આ અત્યારે તો કેમ જરૂરી છે, કે આનો અત્યારે તો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. અને સાથે બીજી એક બાબત એ પણ કે ત્યાં જે તે કોઈ વ્યક્તિની અત્યારે નિમણૂક કરવામાં આવે એમને પણ એ પોર્ટલનું ધ્યાન હોવું જોઈએ, પોર્ટલની સેવાઓનો શું અત્યારે તો ક્યાં ઉપયોગ થઈ શકે તે પણ ક્યાંક સમજાવવું બહુ જરૂરી છે. તેવું લાગી રહ્યું છે આપને પણ? એમનાભાઈ, આ બાબતે 3 વાત કરીશ કે ગામડામાં દર વર્ષે 5 થી 8 ગ્રામ સભાઓ ભરાય છે, તો સરકાર શા માટે ગ્રામ સભામાં આવા મુદ્દાને પ્રાધાન્ય નથી આપતી?
આવી માહિતી આપતી. બીજું, ગામડામાં વીઈસી મૂકેલા છે પણ એમને કોઈ પગાર નથી, પણ એમને કામ ઉપર કમિશન મળે છે. હવે કમિશન પણ કેવું, 1 રૂપિયો, 2 રૂપિયા કે 3 રૂપિયા ફોર્મ ભરવાના હોય ત્યારે. હવે ઘણા ગામોમાં વીસી ને મહિને 1000 રૂપિયા પણ મળતા નથી. હવે એને કરતા એક દિવસ કડિયા કામે જાય તો 1000 રૂપિયા લઈ આવે. એટલે આવી પરિસ્થિતિ છે. મેં અસંખ્ય ડિબેટોમાં આ ચર્ચા કરી છે કે ગ્રામ્ય વિસ્તારમાં વીસી ની નિમણૂક કરીને એને આઉટસોર્સિંગમાં સમાવીને એને પગાર કરી દો, એટલે જો તમારા મોટા ભાગના પ્રશ્નો સોલ્વ થઈ જશે. કારણ કે ગામડામાં ડિજિટલ જ્ઞાન 10% ને પણ નથી. બીજું, તમે જો ટેકાના ભાવે ખરીદીની વાત હોય, ખેડૂતો કેટલા પરેશાન થાય છે. બીજું, યજ્ઞભાઈ, કે આપણે જમીન રીસર્વેમાં દક્ષિણ ભારતની કંપનીને 260 કરોડ રૂપિયા ચૂકવ્યા કે જે ડ્રોન થી જમીન માપણી થઈ. આ છેલ્લા 15 વર્ષથી એ જમીન માપણીમાં કેટલા પ્રશ્નો છે ને ખેડૂતો કેવા હેરાન થઈ રહ્યા છે એ આપ સૌ જાણો છો કે બીજાની જમીનમાં તમારી જમીન આવી ગઈ, બીજાના નકશામાં તમારું ખેતર આવી ગયું, તમારું ખેતર રોડ ટચ હોય તો અંદર આવી ગયું. એટલે પૂરતી સુવિધાઓના અભાવે આ બધું થાય છે. એવું સ્વામિત્વ યોજનામાં પણ થયું કે ડ્રોન થી તમારા મકાન માપ્યા, તો એમાં પણ એવું જ થયું, કંપનીઓ પૈસા લઈ ગઈ. બંને યોજનાઓ નિષ્ફળ સાબિત કરી 500 કરોડ રૂપિયા લઈ ગઈ. એટલે મારી દ્રષ્ટિએ ગ્રામ્ય વિસ્તારમાં યજ્ઞભાઈ જો આને સફળ બનાવવું હોય ને તો વીસી ને આઉટસોર્સિંગમાં સમાવીને એને થોડો ઘણો પગાર કરી દેવો પડે. અને બીજું, કમિશનો પણ તમે જો હમણાં અખબારી અહેવાલો આવ્યા હતા કે 6 મહિના પહેલા યોજનાઓમાં કામ કરી ટેકાના ભાવે કે કોઈ પણ પોર્ટલ નહીં, એના કમિશનો હજુ મળ્યા નથી. તો વીસી નો પણ ઘર પરિવાર ચલાવવાનું હોય, આવા ડિજિટલ ઓપરેટર સંતોષીએ વાત કરીએ મૂકવા જરૂરી છે. પણ જો એને નિશ્ચિત મહિને પગાર જ ન મળતો હોય કે નિશ્ચિત રકમ જ ન મળતી હોય તો એ ક્યાં સુધી કામ કરશે? એટલે જો સરકારે આ ડિજિટલ સેવાને સફળ બનાવી હશે તો દરેક જગ્યાએ ઓપરેટર મૂકવા પડશે, એને પગાર સાથે કમિશન થોડું ઘણું હોવું પડશે. તમે જો આ સર્વર ડાઉન નો કઈ પણ પ્રશ્ન હોય તો કે સર્વર ડાઉન છે, એટલે પછી સામે કોઈ પ્રશ્ન કરતું જ નથી, ખરેખર ડાઉન છે કેમ? અને બીજું, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ ફરિયાદ કરવા છતાં કોઈ નિવારણ આવતું નથી. એક નાનો દાખલો આપીશ કે થોડા દિવસ પહેલા અધિકારીઓની ચિંતન શિબિર અડાલજ ખાતે હતી. હવે એ ચિંતન શિબિરમાં અધિકારીઓ કર્મચારીઓ હાજર હતા ત્યારે અમદાવાદ થી જ મને એવા 5-7 લોકોએ ફરિયાદ કરી કે ભાઈ ચાવડી પર જઈએ છીએ ત્યારે એમ જ કે છે બધા ચિંતન શિબિરમાં છે, આવકનો દાખલો, જાતિનો દાખલો, VWF નો દાખલો મળશે નહીં. એટલે મેં ચાવડી ઉપર જઈને તપાસ કરી, 3 દિવસથી લોકો ધક્કા ખાતા હતા. આવા દાખલા છે એમ કાઢી દેવા, 5 કલાકમાં કાઢી દેવા. મેં મહેસૂલ સચિવ જયંતિ રવિના PA ને ફોન કર્યો તો એને એવું કીધું કે હમણાં 4 દિવસ તો બધા શિબિરમાં છે. શિબિર તો લોકોને સરળતાથી કેમ કામ કરવું એની શિબિર. હવે જો શિબિરમાં જ લોકો રખડી પડતા હોય તો આ તમારી કેવી વ્યવસ્થા કહેવાય? તમારી વ્યવસ્થા ત્યાં ચાલુ રહેવી પડે. ભલે અધિકારીઓ શિબિરમાં હોય પણ લોકો ધક્કા ખાતા બંધ થવા જોઈએ. તમે જોઈજો સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટમાં જેવા વેકેશન ખુલશે એટલે દરેક જનસેવા કેન્દ્ર ઉપર લાઈનો લાગશે. જી બિલકુલ. એટલે સવાલ અત્યારે તો એ છે કે અત્યારના સમયમાં ડિજિટલ ઇન્ડિયાની વાતો તો કરવામાં આવે છે પરંતુ ક્યાંક યોગ્ય રીતે તેનો ઉપયોગ થતો નથી. પરસોત્તમભાઈ, એક છેલ્લો સવાલ અને મહત્વનો સવાલ, ક્યાંક એવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે કે ક્યાંક હજુ પણ દરેક લોકોને સરકારી યોજનાઓ તેમજ સરકાર પ્રત્યેનો ક્યાંક અવિશ્વાસની જે પરિસ્થિતિ જોવા મળતી હોય છે ને તેના કારણે પણ ક્યાંક લોકો તેનો ઉપયોગ કરતા નથી તેવું લોકો જ કહી રહ્યા છે કે ભાઈ આમાં અમને મળશે કે કેમ, તે એક સૌથી મોટો સવાલ છે. પરસોત્તમભાઈ, આપ છેલ્લે તેને લઈને પણ શું કહેશો? સરકારે તમામ સેવાઓ, તમામ ડિપાર્ટમેન્ટ છે એને એક સાથે જોડવા જોઈએ અને જે કોઈ લાભાર્થીની માહિતી છે એ સરકાર પાસે જ હોવી જોઈએ. અત્યારે ડેટાબેઝનો જમાનો છે. આરોગ્ય ડિપાર્ટમેન્ટ છે, કૃષિ ડિપાર્ટમેન્ટ છે, ડિજી લોકર છે. એટલે જે દાખલા તરીકે તમને કે 7/12 દાખલો લઈ આવો, તો 7/12 તો સરકાર પાસે છે. દાખલા તમને એમ કે છે જન્મ તારીખનો દાખલો લઈ આવો, તો જન્મ તારીખના ડેટાબેઝ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે છે. તો આ બધી ડેટાબેઝ જે છે એને ઇન્ટિગ્રેટેડ કરીને એક પોર્ટલ બનાવવું જોઈએ અને એ પોર્ટલ ઉપરથી એને કોઈ પણ લાભાર્થીની માહિતી મેળવી લેવી જોઈએ. આજના જમાનામાં જ્યારે બાળક જન્મે છે ત્યારથી એનો ડેટાબેઝ ઉભો થાય છે અને મરણ સુધી એનો ડેટાબેઝ છે. તો એ ડેટાબેઝને ઇન્ટિગ્રેટેડ શા માટે નથી કરતા? અને જો ઇન્ટિગ્રેટેડ કરે તો આપણે લાંબા દસ્તાવેજીકરણમાંથી પણ મુક્ત થઈએ અને ધક્કાધુક્કીમાંથી મુક્ત થઈએ. એટલે માત્ર ને માત્ર સરકારે ને પણ એવી બાબતની જાણકારી થઈ જાય કે આમાં કેટલા લાભાર્થીને લાભ આપવા પાત્ર છે અને કેટલા લાભાર્થીને લાભ આપવા પાત્ર નથી.
તો સરકાર પણ એ રીતે બજેટમાં ફાળવણી કરે. અત્યારે બધું જે આ ચાલે છે એ ડેટાબેઝ વગર ચાલે છે. ડેટાબેઝ કોઈ સરકાર પાસે ઇન્ટિગ્રેટેડ નથી, અલગ અલગ ખાતા પાસે અલગ અલગ ડેટાબેઝ છે. તો મારી દ્રષ્ટિએ પહેલા ડેટાબેઝને એક કરવો જોઈએ અને લાભાર્થી સુધી પહોંચવું જોઈએ. જી સંતોષજી, ખાલી 30 સેકન્ડ. જી બસ આ એક જ એક મહત્વનું કે ડેટા શેરિંગ નથી થતો. જેમ કે હમણાં SIR થયું તો જે લોકો મરણ પામેલા છે એનો દસ્તાવેજ પણ એનો એટલે કે એ લોકોનો ડેટા પણ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ પાસે નથી. એક હમણાં ચર્ચા થઈ કે જેમ મરણ થાય છે ત્યારે આધાર કાર્ડ તો આપણે ઓલરેડી જન્મ મરણ ડિપાર્ટમેન્ટને આપીએ છીએ. તો શા માટે થઈને આધાર કાર્ડનો જે ડેટા જે છે મરી ગયા છે એમનો ડેટા શા માટે થઈને આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટને ન શેર થઈ શકે? એટલે જે બે વ્યવસ્થા સરકારી ડિપાર્ટમેન્ટ જ ભલે સેન્ટ્રલ ડિપાર્ટમેન્ટ અને સ્ટેટ ડિપાર્ટમેન્ટ હોય પણ એ બંને વચ્ચેનું સમન્વય પણ હોય તો પણ આ ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાચા અર્થમાં સાકાર થાય. બિલકુલ બિલકુલ બિલકુલ. પરસોત્તમભાઈ, સંતોષભાઈ અને સદેવસિંહજી, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. દર્શક મિત્રો, ડિજિટલ ઇન્ડિયાની વાતો કરવામાં આવે છે પરંતુ જમીનની હકીકતને લઈને પણ ક્યાંક સવાલ જોવા મળતો હોય છે. જો રાજ્ય સરકાર દ્વારા જે તમામ પોર્ટલ છે, તમામ પ્લેટફોર્મ છે તેને પ્રોપર રીતે મેન્ટેન કરવામાં આવે અને તેની સાથે જે પણ કોઈ મેન્ટેનની સાથે સાથે એમ કહેવાય ને કે બેન્ડવિથનો ઇસ્યુ હોય કે પછી પોર્ટલનું અત્યારે હાલતું જે બાબત હોય તેને પણ સુધારવી જરૂરી છે. અને તેની સાથે શહેરીજનો હોય કે પછી ગ્રામ્યજનો હોય દરેક લોકો સુધી યોજનાઓ કેમ અત્યારે તો મહત્વની છે તે બાબત પણ પહોંચાડવી બહુ જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકાર દ્વારા હવે આગામી સમયમાં કઈ રીતના પ્રયત્નો કરવામાં આવે છે. આજના વિશેષ કાર્યક્રમને આપશે. નમસ્કાર.